આપણા ગુજરાતના ધારાસભ્ય એટલા મહાન થઈ ગયા છે કે જો તમે એમને પ્રશ્ન પૂછશો વિકાસના કામની, તમે એમની પાસેથી માહિતી માંગશો તો એ તમને જવાબ તો નહીં આપે, પરંતુ તમારી સામે જ ચાલતી પકડશે અને એમની વિરુદ્ધમાં તમે જે સવાલ લઈને આવ્યા છો તમારી સામે જ આક્ષેપો કરશે. હવે આવું બન્યું છે મોરબીના હળવદમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના હળવદની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગ્રામ સભા હતી. તેમાં જે ગ્રામ પંચાયતના સદસ્ય છે એમણે સવાલ કર્યો કે જે વિકાસના કામોની તમે વાત કરો છો તો કેટલે પહોંચ્યો છે, એ અમે થોડું જાણવા માંગીએ છીએ. આ સાથે જ જે હોસ્પિટલનો રસ્તો છે ગામ સુધી પહોંચાડવાનો છે એમાં તમે કેટલી કામગીરી કરી છે, આ તમામ સવાલ લઈ અને જે ગ્રામ પંચાયતના સદસ્ય આવ્યા હતા તો એમનો અને જે જિલ્લા પ્રમુખ છે તેમની વચ્ચે માથાકૂટ સર્જાઈ. એમણે જે આ ગ્રામ પંચાયતના સદસ્ય છે એમણે ડીડીઓ, એમએલએ, જિલ્લા પંચાયતના કારોબારી જે ચેરમેન છે એમનો પણ ઉધડો લઈ લીધો. પણ આ બધાની વચ્ચે ત્યાં હાજર ધારાસભ્ય પ્રકાશ વરમોરાને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો સાહેબે તો ચાલતી પકડી. હોસ્પિટલના રસ્તા બાબતે સભ્યએ રજૂઆત કરતા રકઝક પણ સર્જાઈ. પણ સવાલ એ થઈ રહ્યો હતો કે જ્યારે આ ગ્રામ પંચાયતના સદસ્ય છે સવાલ કરી રહ્યા હતા તો અચાનક જ્યારે જવાબ આપવાનો વારો આવ્યો પ્રકાશ વરમોરાનો, તેમણે ચાલતી પકડી. સાહેબ ગાડીમાં બેસી ગયા. એટલે હવે એવું લાગી રહ્યું છે કે આપણા જે ધારાસભ્ય છે એ દિવસે ને દિવસે મહાન બનતા જાય છે. ખાલી જ્યારે મત માંગવાના હોય ત્યારે એવું કહે છે કે મેં વિકાસ કરીશું, પછી જો તમે વિકાસના નામે સવાલ કરશો તો સાહેબો તો ચાલતી પકડી દેશે. અને આવું જ કંઈક બન્યું જ્યારે હળવદની અંદર સવાલ પૂછવામાં આવ્યો અને પછી જે જિલ્લા પંચાયતના સદસ્ય છે અને ગ્રામ પંચાયતના જે સદસ્ય છે બંને વચ્ચે જોરદાર માથાકૂટ થઈ. પણ સાહેબે તો કોઈ જવાબ જ ન આપ્યો. સૌથી પહેલા વિડીયો ઉપર નજર કરીએ કે જ્યારે જ્યાં ગ્રામ પંચાયતના જે સદસ્ય છે સવાલ કરી રહ્યા હતા અને અચાનક જે ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે એ પોતાની ગાડીમાં બેસીને ચાલતી પકડી. જોઈ લો દાદાગીરી, દાદાગીરી જોઈ લો.
હોસ્ટેલ બે જણ લઈ જઈએ અમને મંજૂર થઈ ગયેલા એના બે બ્લોક પણ એને એમને એગ્રીમેન્ટ કરીએ સરપંચ ચેન્જ હોય એક મિનિટ સરપંચ અહીંથી આટલો અમે ડાયરેક્ટ બોલે ડોક્ટરો પડ્યા ને ડાયરેક્ટ 50 રોડ અત્યારે નથી આવવા જવા માટે તમે મને ડાયરેક્ટ તમે આક્ષેપ કરો આ વ્યક્તિએ ગામનો વિકાસ વિકાસ કઈ રીતના અટકાયો અમે અમે ગામના વિકાસ માટે આવ્યા અમે સાહેબ એવી રીતે રોડ બનશે ટકાવારી આટલું નથી આવ્યા એમ કે ગામનો વિકાસ અટકાવી દીધો એટલે ક્યાં મેં વિકાસ અટકાવી મારો વિષય નતો તમે બોલ્યા કે જાહેરમાં બોલ્યા વિકાસની વાતું થતો વિકાસ અટકાવી દીધો એટલે તમને પડે બોલી એટલે વિકાસ કર્યો હતો 5 વર્ષ સરપંચ અમારે ગયા નોકર દીધા કામ ગામના આ જોયા પછી ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતની અંદર જો તમે કોઈ ધારાસભ્યને કે જિલ્લા પંચાયતના જો ભાજપના સદસ્ય હોય એમને સવાલ કરશો તો તમને જવાબ મળશે એમની કોઈ ખાતરી નથી, પરંતુ એ ચાલતી પકડે એ અવશ્ય તમને ખાતરી આપવામાં આવશે, કારણ કે કોઈને જવાબ આપવો નથી. જવાબ જો લોકો એમને સવાલ કરે છે તો સાહેબોને કડવા લાગે છે. એટલે હવે જે મોરબીના હળવદમાં બન્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.